સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરપુરના હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 27/2/2026 ને શુક્રવાર, ફાગણ સુદ એકાદશી છે. આજની એકાદશીને અંબલિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. અંબલિકા એકાદશી દિવસે ખાસ કરીને આમળાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજની એકાદશીને કુંજ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભગવાન નારાયણની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. એકાદશીનો વ્રત ઉપવાસ કરવાનું બહુ જ મહત્વ છે. અનેક પ્રકારના પાપોમાંથી મુક્તિ અપાવે છે. જે કોઈ એકાદશી કરે છે બધાને મારી ઘણી ઘણી શુભકામના. એકાદશી તમારી બધી મનોકામના પૂર્ણ કરે, પાપમાંથી તમને અને તમારા પરિવારને મુક્ત કરે એ ભગવાન નારાયણને પ્રાર્થના કરું છું. આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે રાત્રે 11:34 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર સવારે 10:50 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. આદ્રા નક્ષત્રમાં મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે. આદ્રા નક્ષત્રની એકાદશી છે. આજે ભગવાનને દહીંથી અભિષેક કરવાનું બહુ મહત્વ હોય છે. મહાદેવની પૂજા કરો છો એમાં સફેદ વસ્તુનો ઉપયોગ કરીને મહાદેવની પૂજા આજે કરો, ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવશે 10:50 સુધીમાં. આજે જે બાળકનો જન્મ થાય છે આદ્રા નક્ષત્રમાં એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, કારણ કે જીવનમાં એને બહુ જ સંઘર્ષ કરવા પડે છે. જે કંઈ કાર્યનું સર્જન કરે એનું વિસર્જન થઈ જતું હોય છે. પરંતુ 10:50 પછી જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર શુભ ગણાશે, એ છે પુનર્વસુ નક્ષત્ર. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન યોગ. સાંજે 7:45 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ 11:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એ બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 28 તારીખે મળસ્કે 3:53 પૂર્ણ થશે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સૌથી પહેલા તો મિત્રો, આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે ઘણા લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. એ લોકોને પણ મારી વિનંતી છે કે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન કરી લો, એટલે તમારું પેપર પણ સારું જશે, સારી રીતે એક્ઝામમાં લખી શકશો. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે, તે લોકોના જીવનમાં એ લોકોને કોઈ કાર્ય સિદ્ધ કરવા જઈ રહ્યા છે, જે લોકો જે મુખ્ય કાર્યો છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છો કરતા પહેલા આપણે જોગેશ ચેનલ પર જતા રહો, પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન જોઈ લો અને સુકન જોયા પછી કાર્ય કરો. તો એ કાર્ય કરીને નીકળશો તો તમારા કામમાં સારી સફળતા મળશે. આ તો શુક્રવાર છે એટલે નાના બાળકોને, ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. લગ્ન ન થાય તો બહેનને લઈ જઈ શકો, બહેન ન હોય તો મિત્રને લઈ જઈ શકો છો, કોઈ ન હોય તો માતાને લઈ જઈ શકો છો. સારી સારી ખાટી મીઠી વસ્તુ ખવડાવો, એ લોકોને આનંદમાં રાખો તો લક્ષ્મી દેવી આનંદથી તમારા ઘરમાં પ્રવેશ કરશે. આજે તમારા દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનું પાવડર મિક્સ કરી ભગવાનને ધરાવી અને પછી બધાને પ્રસાદ તરીકે વેચી દો, એનાથી પણ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજના દિવસે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે, એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેનો ચોક્કસ શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને
રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે 11:30 સુધીનો સમય શુભ ગણાય છે અને અમે આજે અત્યારે હોળાષ્ટક ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ ન ગણાય. હોળાષ્ટકમાં આપણી બાજુ કોઈ નવા કાર્યો કરતા નથી, કોઈ ખરીદી પણ નથી કરતા. માટે બને ત્યાં સુધી હમણાં કોઈ કાર્ય કરશો નહીં, ન ખરીદી ન વેચાણ. આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી શક્યતા ઓછી છે. સવારે 11:30 પછી ખોવાઈ જાય છે કોઈ વસ્તુ કે ચોરાઈ જાય છે તો 7 દિવસમાં મળવાની શક્યતા રહેશે. અત્યારે હોળાષ્ટક હોવાને કારણે થઈને આપણે કોઈ કાર્ય કરી શકાય એમ નથી, એટલે કોઈ પણ આજનો દિવસ કરેલા કાર્યનું શું ફળ મળે એ હું તમને કહેતો નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આજે ખાસ કરીને એકાદશી છે, એટલે એકાદશીનું વ્રત પતે એટલે આવતીકાલે બ્રાહ્મણોને અને ગરીબોને અન્નદાન ચોક્કસ કરવું. ગાયને પણ ઘાસ ખવડાવવું જોઈએ, એનાથી પણ વિષ્ણુ ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષ એકાદશીયાયામ ભૃગુવા શ્રણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ
आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।